હીરા ઉદ્યોગ હાલ મંદીનો સામનો કરી રહ્યો છે। હીરામાં મંદીને કારણે કારખાના બંધ થઈ ગયા છે કે જેથી રત્ન કલાકારો સંકટનો સામનો કરી રહ્યા છે। રત્ન કલાકારોએ સરકાર તાત્કાલિક મદદ કરે તેવી માંગ કરી હતી અને માંગ નહીં સંતોષાય તો 30 માર્ચે રત્ન કલાકારોની હડતાલ કરવાની ચીમકી। ત્યારે આ ચીમકી બાદ પણ સરકારે રત્ન કલાકારોની માંગ ન સંતોષતા હવે રત્ન કલાકારોએ સરકાર સામે મોરચો માંડ્યો છે। આજે સુરતમાં રત્ન કલાકારોની વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું તો આ રેલીમાં વધુમાં વધુ રત્ન કલાકારો જોડાય તે માટે શુક્રવારે મિની બજાર, કતારગામ સહિતના વિસ્તારોમાં હડતાલ માટેના બેનરો લાગ્યા હતા। અમુક જગ્યાએ ઢોલ વગાડીને એલાન કરાયું હતું તેમજ ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સોશિયલ મીડિયા પર વિડીયો થકી અપીલ કરવાની સાથે હડતાલમાં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। ત્યારે આજે રત્ન કલાકાર રેલી યોજી હતી જેમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો જોડાયા હતા। રત્ન કલાકારોની આ રેલીને પગલે મોટી સંખ્યામાં પોલીસનો કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।